સુરત શહેરના હોળી બંગલા વિસ્તારમાં આજે સવારે એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશયી થતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે ગેલેરીમાં કેટલાક રહેવાસીઓ હાજર હતા, જેને કારણે કાટમાળ નીચે લોકો દબાયા હોવાની ગંભીર આશંકા વ્યાપી ગઈ છે. આજે સવારે હોળી બંગલા વિસ્તારમાં એક ઇમારતનો સ્લેબ પડવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગની હાલત અગાઉથી જ નાજુક જણાઈ રહી હતી અને તેને લઈને રહેવાસીઓએ ઘણીવાર ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ યોગ્ય પગલાં ન લેવાતા આજે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડ અને બચાવ દળો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર પોલીસની પણ ટીમ મૂકવામાં આવી છે અને ટોળાને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને વધુ માહિતી મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તેમજ નજીકની હોસ્પિટલોમાં તાકીદના આધારે વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જાણકારી આપી કે આ બિલ્ડિંગના બાંધકામની તપાસ કરવામાં આવી રહી છે અને જો નિંદનીય બેદરકારી પકડાશે તો સંબંધિત જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.